મારી જેવા તો ઘણા બ્લોગર છે કે એકાદી બે વાર ભૂલ થઈ જાય છે, પછી આપણે વિડીયો ડિલીટ મારી દઈએ, પણ એનો કોઈ નિયમ ન હોય, કેમ કે પહેલા સ્ટ્રાઇક આવી જાય પછી કંઈ વિડીયોનું મહત્વ ન રહે. વિડીયો યુટ્યુબવાળા જ ડિલીટ મારી શકે. અને વિડીયોમાં સ્ટ્રાઇક કેમ આવી, પછી વોર્નિંગ સ્ટ્રાઇક કેવી રીતે આવી, કેવી ભૂલ કરી છે આપણે, અને યુટ્યુબમાં આપણે વિડીયો સીધો ડિલીટ લાગી ગયો, કેવી રીતે ડિલીટ લાગી ગયો એ તમને બધા મિત્ર માહિતી આપી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં થશો. અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઝાઝા દિવસ પછી આપણે બ્લોગ બનાવી છે. બ્લોગ બનાવવાના કારણ હતા, કેમ બ્લોગ નહોતા આવતા, કેવી રીતે નહોતા આવતા, તમને વિડીયોમાં આગળ બતાવીશું કેવી રીતે આપણે પ્રોબ્લેમ આવ્યો છે. તો સવારમાં બધા યુટ્યુબ ફેમિલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે 7-8 દિવસ પછી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. અને સવારમાં આજે તમને સરસ મજાનો નજારો બતાવી દઈએ અમારા ભાવનગરનો. જો આવો સરસ મજાનો નજારો છે. આપણે જાગી ગયા છીએ, સૂર્યનારાયણ ઉગી ગયા છે. આવો સરસ મજાનો નજારો છે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? ઝાઝા દિવસે બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને આપણે યુટ્યુબમાં ઘણો પ્રોબ્લેમ આવેલો છે. થોડોક પ્રોબ્લેમ આવ્યો, પછી આપણે ભાઈબંધને મળ્યા, જેના કારણે આપણે વાંધો આવ્યો હતો. એ બધું તમને વિડીયોમાં આગળ કહેશું મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ સરસ મજાની તમને બધી વાત કરીશું કે આપણે મેન પ્રોબ્લેમ શું આવ્યો હતો, બ્લોગ કેમ નહોતા બનાવી શકતા એ. તો હાલો મિત્રો, મળશું વિડીયોમાં આગળ. આજે તમને જણાવી દઈએ કે આપણી ચેનલમાં શું પ્રોબ્લેમ આવી ગયો છે. આપણી ચેનલમાં આવી ગઈ છે સ્ટ્રાઇક આવી ગઈ હતી. તો આપણે તો કાંઈક મૂંઝાઈ ગયા હતા, કેવી રીતે સ્ટ્રાઇક આવી, શું કારણ છે, કેવી રીતે યુટ્યુબમાંથી સ્ટ્રાઇકનો મેસેજ આવ્યો, ઉપરથી મેસેજ આવ્યો, પછી આપણે મેસેજ વાંચ્યો, સ્ટ્રાઇક આવી હતી. અને શેના કારણે સ્ટ્રાઇક આવી હતી? આપણે થોડોક ટાઈમ પહેલાં વરસાદના વિડીયા બનાવતા હતા, એમાં બાળકો બધા નાતા હોય, આપણને ખ્યાલ પણ ન હોય, આપણે શૂટ કર્યું હોય, અપલોડ કર્યો હોય, તો એ ખ્યાલ ન હોય વિડીયામાં કે બાળકોનો થોડુંક શૂટકટ થઈ કરવું ન કરવું, કેમ કે આપણને એવી માહિતી જ ન હોય. કેમ કે બાળકોના કપડાં વ્યવસ્થિત હોય ન હોય, આપણે ખાસ ધ્યાન રાખવું પડે. યુટ્યુબમાં ચોમાસામાં તો ખાસ બાળકો નાતા હોય ત્યાં આપણે આમ શૂટ ઉતારતા હોય, બાળકો રમતા હોય, નાતા હોય, ઠેકડા મારતા હોય, એમાં ખાસ ધ્યાન રાખવું પડે. કેમ કે સ્ટ્રાઇક આવે ને એટલે આપણા અંદરથી જરીક આમ મન દુઃખ જેવું થઈ જાય. કેમ કે આપણે મહેનત જ એટલી કરતા હોય યુટ્યુબમાં કે 1 વર્ષ દિવસ ઉપરથી આપણે મહેનત કરવી છે, પહેલી જ વાર સ્ટ્રાઇક આવી છે. એના કારણે આવી. પછી આપણે મેસેજ વાંચ્યો તો મને બહુ માહિતી નહોતી, પણ મારા મિત્ર આઉટ ઓફ હોમવાળા ચેનલવાળા મારું જે હેડલિંગ કરે છે એ મિત્રને બતાવ્યો મેસેજ કે તમારે મુકેશભાઈ સ્ટ્રાઇક આવેલી છે. એટલે હવે થોડાક દિવસ તમે વિડીયો ન નાખતા. આપણે આનું ઉદાહરણ શું છે, કેમ છે, કેવી રીતે યુટ્યુબવાળાએ સ્ટ્રાઇક તમને આપી છે, શું તમારી ભૂલ છે, એ બધું જાણીશું. એટલે 2-3 દિવસ પ્રોસેસમાં વહી ગયા હતા. માહિતી બધી મિત્ર લેતા હતા યુટ્યુબમાંથી, કેવી રીતે વાંધો હતો. જોકે મેન તો એ પ્રોબ્લેમ આપણે યુટ્યુબનો વિડીયો પણ જોયો કે શેના કારણે સ્ટ્રાઇક આવી. તો બાળકોનું એક શૂટ ઉતારવામાં થોડીક ભૂલ પડી ગઈ હતી. બાળકો નાતા હતા અને કપડાં વ્યવસ્થિત નહોતા, એટલા માટે આપણે સ્ટ્રાઇક આવી હતી. અને આપણે મિત્ર એ બધું વ્યવસ્થિત કરી દીધું છે. 7-8 દિવસ આપણી ચેનલ એમને બંધ ઘોડે જ હતી, ખાલી શોર્ટ વિડીયો નાખતા હતા, બ્લોગિંગ તો કરતા જ નહોતા. આવી ભૂલ આવી ગઈ છે. તો બધા મિત્રો વિડીયો ઉતારો ને તો ખાસ બાળકોનું, ખાસ ફેમિલી બ્લોગમાં તો ખાસ ધ્યાન રાખવું. કેમ કે આપણે યુટ્યુબ ફેમિલી બ્લોગ બનાવતા હોય એટલે આપણા બાળકો હારે હોય, નાના છોકરા બધા અલગ રમત રમતા હોય, આપણે ઉતારી લઈએ, પણ આપણને ખ્યાલ જ નથી હોતો કે કેવી રીતે આપણે ભૂલ કરવી છે. તો સ્ટ્રાઇક આવી જાય ને પછી ખબર પડે કે આ સ્ટ્રાઇક કેમ આવી એમ. તો આવું બધું પ્રોસેસ છે. અને તમે પણ ખાસ ધ્યાન રાખજો, ફેમિલી બ્લોગ બનાવતા હોય બધા યુટ્યુબ ફેમિલી મિત્ર. તો અમારી ચેનલ માતાજીની દયાથી, બધા યુટ્યુબ ફેમિલી મિત્રના દયાથી પાછી વ્યવસ્થિત થઈ જાય તેવી પ્રાર્થના કરજો. બધા યુટ્યુબ ફેમિલી મિત્ર અમારી ચેનલ બસાવવામાં ફૂલ મદદ કરજો. મિત્રને જો વાત તો કરી છે, પણ કે મુકેશભાઈ નહીં વાંધો આવે, પણ વિડીયો થોડાક દિવસ અઠવાડિયું ન નાખતા, કેમ કે આપણે આ બધી પ્રોસેસ કરીને જોઈશું. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર એવી પ્રાર્થના કરજો કે આપણી ચેનલ બચી જાય, કોપીરાઇટ સ્ટ્રાઇક હટી જાય. અને હટી જાય તો આપણા માટે સારું છે. કેમ કે આપણે વિડીયો બનાવવા પડે એમ છે. વિડીયો બનાવી તો જ આપણો ગ્રો થાય યુટ્યુબ ચેનલમાં. અને વિડીયો બનાવી, મહેનત કરવી, બધા યુટ્યુબ ફેમિલી મિત્ર સપોર્ટ કરે તો જ ગ્રો થાય. કેમ કે વિડીયો વગરના તો ગ્રો ન થાય ચેનલ.
ચેનલમાં વિડીયો તો મૂકવા જ પડે. આજ 8 દિવસ થઈ ગયા છે આપણે ચેનલમાં વિડીયો નથી મૂક્યા. આજે આ મુહૂર્ત કર્યું છે તમને જણાવવા માટે કે આપણે યુટ્યુબમાં ચેનલમાં વિડીયો કેમ નહોતા મૂકતા. એનું કારણ આજ હતું, સ્ટ્રાઇક આવેલી હતી. બાળકોના વિડીયો ભૂલમાં મારથી શૂટ થઈ ગયેલો હતો ચોમાસામાં નાવાનો. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર એ પ્રાર્થના કરજો કે આપણી ચેનલમાં લગભગ ન વાંધો આવે. મિત્રે જણાવ્યું તો છે જ, તે જે મારું હેડલિંગ કરે છે. તમે બધા વિડીયો જોતા જઈશો. એના આઉટ ઓફ હોમવાળા મિત્ર છે આપણા ભાવનગરથી, અને સરસ મજાનો સપોર્ટ પહેલેથી જ કરે છે. ચેનલ બનાવી ત્યારથી જ એનો સપોર્ટ છે આપણે. એટલે મારી કરતાં વધારે નોલેજ છે ભાઈને. અને એને કીધું મુકાભાઈ ચિંતા ન કરતા, પણ તમે 3-4 દિવસ વિડીયો ન મૂકતા એટલે આપણે બધી પ્રોસેસ કરીને જોઈ જોઈશું. લગભગ તો વાંધો નહીં આવે. આજ અથવા કાલ મેસેજ આવી જશે કે તમારી સ્ટ્રાઇક લગભગ નીકળી જશે. તો આવો બધો પ્રોબ્લેમ આવ્યો હતો યુટ્યુબ ચેનલમાં. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો સપોર્ટ કરતા રહેજો, આપણી સ્ટ્રાઇક હટી જાય. સ્ટ્રાઇક કઈ છે, કેવી રીતે સ્ટ્રાઇક છે, એ કાંઈ બહુ આપણને માહિતી નથી. કેમ કે પહેલી સ્ટ્રાઇક છે એટલે લગભગ વોર્નિંગ સ્ટ્રાઇક છે. એમ કીધું કે મુકાભાઈ તમારે વોર્નિંગ સ્ટ્રાઇક છે. તો વોર્નિંગ સ્ટ્રાઇકમાં બહુ ચિંતા નહીં કરવાની. કેમ કે એકાદી વાર ભૂલ તો થાય જ છે યુટ્યુબમાં, અને ભૂલ થાય તો જ આપણે શીખવી. કેમ કે આપણી ભૂલ ક્યાં છે એ જાણવું જરૂરી છે. ભૂલ થાવી જો એકાદી વાર તો ભૂલ થાય ને તો આપણને યુટ્યુબમાં ખબર પડે કે આપણે કેવી રીતે ભૂલ કરવી છે એમ. એવો મારી જેવા તો ઘણા બ્લોગર છે કે એકાદી 2 વાર ભૂલ થઈ જાય છે, પછી આપણે વિડીયો ડિલીટ મારી દઈએ. પણ એનો કોઈ નિયમ ન હોય. કેમ કે પહેલાં સ્ટ્રાઇક આવી જાય પછી કંઈ વિડીયોનું મહત્ત્વ ન રહે. વિડીયો યુટ્યુબવાળા જ ડિલીટ મારી શકે. અને આપણે વિડીયો અંદર જોઈએ ને એક વિડીયો સીધો ડિલીટ જ લાગી જાય. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો સપોર્ટ કરતા રહેજો. આપણી સ્ટ્રાઇક હટી જાય એટલે આપણે રેગ્યુલર વિડીયો બનાવતા રહીશું. અને વિડીયોમાં સ્ટ્રાઇક કેમ આવી, પછી વોર્નિંગ સ્ટ્રાઇક કેવી રીતે આવી, કેવી ભૂલ કરી છે આપણે, અને યુટ્યુબમાં આપણે વિડીયો સીધો ડિલીટ લાગી ગયો, કેવી રીતે ડિલીટ લાગી ગયો, એ તમને બધા મિત્ર માહિતી આપી. તો તમને બધા મિત્ર સપોર્ટ કરતા રહેજો. આપણી સ્ટ્રાઇક હટી જાય તે બધા યુટ્યુબ ફેમિલી મિત્ર પ્રાર્થના કરજો. તો મળશે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા યુટ્યુબ ફેમિલી મિત્રને જય માતાજી, બાય બાય.